માત્ર એક ચપટી મીઠાથી તમારું ભાગ્ય ચમકી જશે. જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં છે, તો તમારે મીઠાના આ અસરકારક ઉપાયો જાણી લેવા જોઈએ, જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો. તો ચાલો જાણીએ મીઠાના 21 જ્યોતિષી ઉપાય. એ જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડિયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય. એક ધ્યાનમાં રાખો કે રસોઈ બનાવતી વખતે ભોજનને ચાખશો નહીં. આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને ઘરમાં ગરીબી આવે છે. મીઠું ઓછું થાય તો પછી નાખજો. ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ ભોજનને ચાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. 2. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. આ રોગ અને દુઃખનું કારણ બને છે. પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં મીઠું ન રાખવું જોઈએ. માત્ર કાચના વાસણમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી. 3. જો તમારે સુખી રહેવું હોય તો કરો આ કામ. જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું મીઠું ન ખાઓ. પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન ખાવું, નહીં તો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે. હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુ ન ખાવો. મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાવું, તેનાથી તમને નુકસાન થઈ શકે છે. જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે તેનું જ મીઠું ખાઓ. 4. સીધું કોઈના હાથમાં મીઠું ન આપો. મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિના સંબંધો બગડે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. 5. મીઠું પડવું સારું માનવામાં આવતું નથી. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તે ખરાબ નસીબ અને મતભેદની નિશાની માનવામાં આવે છે. ભારતમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠું પડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 6. મીઠાની ક્યારેય ચોરી ન કરવી. જો કે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે, પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે. પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે. 7. સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું જોઈએ. સાંજના સમયે મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ સિવાય મીઠું ફેંકવું કે બગાડવું 5 ન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠું ઉધાર આપવું કે દાન કરવું એ સારું માનવામાં આવતું નથી, પરંતુ જ્યારે પિતૃ પક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન, ઘઉં, દાળ, ચોખા, ઘી, તેજ વગેરે આપવામાં આવે છે, ત્યારે મીઠું તેની સાથે હોવું જોઈએ. તો જ દાન પૂર્ણ થાય છે. 8. ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે ઉપાય. ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક કાચનો ગ્લાસ લો, તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં રાખો અને તેની પાછળ લાલ બલ્બ લગાવો. જ્યારે પણ પાણી સુકાઈ જાય છે ત્યારે તે ગ્લાસને સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણીથી ભરો. 9. ધન અને આશીર્વાદ મેળવવાના ઉપાય. કાચના વાસણમાં મીઠું રાખો અને તેમાં 4-5 લવિંગ નાખો. તેનાથી ધન આવવા લાગશે અને ઘરમાં આશીર્વાદ આવશે. એક તરફ
મીઠું તેની સુગંધ જાળવી રાખશે, તો બીજી તરફ આ ઉપાયથી પૈસાની કોઈ કમી નહીં આવે. 10. બાથરૂમ અને શૌચાલયના દોષ મુક્તિના ઉપાય. મીઠું એક એવું રસાયણ છે જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. કાચના વાસણમાં મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકાય છે. દર મહિને વાસણમાં મીઠું બદલો. જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ. શૌચાલયમાં મીઠું ભરેલું કાચનું વાસણ રાખો, તેને 15 દિવસ પછી બદલો. સૌ પ્રથમ શૌચાલયના સિંકમાં રેડો. 11. વ્યક્તિગત બાધા માટે મુઠ્ઠીભર પીસેલું મીઠું લો અને તેને તમારા માથા પર સાંજે 3 વખત ઉતારી લ્યો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું સતત 3 દિવસ સુધી કરો. જો તમને રાહત ન મળે તો તમારા માથા પર મીઠું નાખો, તેને શૌચાલયમાં રેડો અને તેને ફ્લશ કરો. ચોક્કસ લાભ મળશે. 12. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના પલંગની પાસે કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયા પછી મીઠું બદલો અને તેને ફરીથી બદલો. ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. 13. રોગોથી રાહત મેળવવા માટે સૂતી વખતે ઓશીકું પૂર્વ તરફ રાખો. તમારા બેડરૂમમાં એક વાસણમાં સેંધા મીઠુંના કેટલાક ટુકડા રાખો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે ભોજન દરમિયાન સેંધા મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. 14. નજર ઉતારવા માટે ઉપાય. જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી હોય તો તેમાંથી એક ચપટી મીઠું 7 વખત ઉતારીને વહેતા પાણીમાં ધોઈ લો. નળ ખોલો અને તેને વહેતા નળના પાણીમાં નાખો. તેનાથી નજર. 15. ઝઘડાથી બચવાના ઉપાય. પતિ પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે ઝઘડો થાય કે કોઈ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં મીઠું રાખો. નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. 1 મહિના પછી બેડરૂમના એક ખૂણામાં બીજું નવું મીઠું રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. 16. કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો તેનો ઉપાય. જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો, પરંતુ સેંધા મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી જશો. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો. 17. ગરીબી દૂર કરવાના ઉપાય. અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય પોતું કરતી વખતે થોડુંક સમુદ્ર મીઠું પાણીમાં ભેળવવું જોઈએ. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે. વાતાવરણની પવિત્રતા વધે છે. તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને ઘરમાં બરકત રહેશે. 18. મીઠાથી વાસ્તુ દોષ દૂર કરો. જો મિશ્ર વાસ્તુ દોષ છે જેને તમે બદલી શકતા નથી, ઉદાસી, ડર કે ચિંતાની સ્થિતિમાં બંને હાથને મીઠુંમાં ભરીને થોડીવાર રાખો, પછી તેને વોશ બેસિનમાં મૂકીને પાણીથી ધોઈ લો. અહીં અને ત્યાં મીઠું ફેંકશો નહીં. 19. મનમાંથી બેચેની દૂર કરવાના ઉપાય. જો તમારું મન ખૂબ જ અશાંત રહે, જો તમારા વિચારો ચાલતા રહે છે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી પીડાતા હોવ તો આના કારણે તમારું સ્વાસ્થ્ય બગડશે. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થશે જ, પરંતુ મનની ચંચળતા પણ શાંત થશે. 20. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યાઓ થતી રહે છે અને કોઈ કારણ વગર પૈસાની ખોટ થઈ રહી છે તો 1 ગ્લાસ પાણી ભરો અને તેમાં મુઠ્ઠીભર મીઠું નાખો. આ પછી તે ગ્લાસને મીઠું ભરેલો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનથી રાહત મળે છે. ધ્યાનમાં રાખો કે દર અઠવાડિયે આ પાણી બદલતા રહો.
તેનાથી ઘરમાં સુખ અને આશીર્વાદ બંને આવે છે. 21 જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો છે તો ઘરને સાફ કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. ઘરને મીઠાથી પોતું કરવાથી ઝડપથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરમાં મીઠાના પોતા જરૂર કરો. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.